અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બાપુનગરની અનિલ સ્ટાર્ચ મિલના સ્થાનિકો ખાડાઓથી પરેશાન થયા છે, ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે। ત્યારે દરરોજ 1 થી 2 અકસ્માતો ખાડાને લીધે થતાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ચાલીના રહીશોને ઘર બહાર નીકળવાની સમસ્યા ઊભી થઈ રહી છે અને જે ખાડાઓ પડ્યા છે તેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। એક પણ કોર્પોરેટર કે અધિકારી નિરીક્ષણ માટે આવતા જ નથી। ચોમાસા પહેલા જ આ સ્થિતિ છે, તો ચોમાસામાં શું હાલ થશે? ત્યારે સ્થાનિકોએ આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતોની વચ્ચે કોન્ટ્રાક્ટરો કેવા કામગીરી કરે છે તે અહીં અનિલ સ્ટાર્ચ મિલની સામે જે અશોક મિલની જૂની ચાલી જે આવેલી છે તેની સામેના દ્રશ્યો જે છે તે દર્શાવી રહ્યા છે। જે પ્રમાણે છેલ્લા કેટલા મહિનાઓથી આ રીતની જે કામગીરી છે તે કામગીરી ન થતી હોવાના લીધે લોકો છે, ખાસ કરીને અહીંના સ્થાનિક લોકો છે, તે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સામનો જે છે તેની પાછળ ઘણા બધા અકસ્માતો પણ થતા હોય છે। ત્યારે સ્થાનિકો સાથે આપણે વાત કરીશું। અચ્છા, એ જણાવશો કેટલા સમયથી આ સમસ્યા છે? આ લગભગ છેલ્લા સાહેબ 3 મહિનાથી સમસ્યા ઊભી થયેલ છે। જ્યારે પ્રોજેક્ટમાં વાત કરીએ કે કોન્ટ્રાક્ટર જોડે વાત કરીએ તો કે આ અમારું કામ નથી, અને જ્યારે અધિકારીઓ કોર્પોરેશન અધિકારીઓ પાસે જઈએ છીએ તો કે આ કામ પ્રોજેક્ટવાળાનું છે। બંને એકબીજા ઉપર પેલા ટોપલા નાખી રહ્યા છે, પણ કોઈ કામ કરવા તૈયાર નથી। આ છેલ્લા 3 મહિનાથી કામગીરી જારી અને લોકો કામગીરી આગળ લઈ રહ્યા છે, પણ જે અત્યારે હાલ પબ્લિકને હાલાકી ભોગવી રહી છે, આ જે ખાડા છે, ટેકરા છે, એ લોકો પેલા વેટપીસની જગ્યાએ લોકો રોડા નાખે મોટે। કાલે એક બેબી પડી ગયા અને ફ્રેક્ચર થઈ ગયું, અને અત્યારે જે આ ચાલીનો મોટી જે ચાલી અશ્વિની જૂની ચાલી ખોડિયારમાંનું મોટું ધામ છે, અહીંયા લોકો દર્શન કરવા આવતા હોય તો કેટલી હાલાકી ભોગવવી પડે છે। અવર જવરમાં લોકો નોકરી ધંધે જવાનું હોય, તમે જોઈ શકો છો। અત્યારે આ જ કન્ડિશન છેલ્લા 3 મહિનાથી જોઈ રહ્યો છો। વારંવાર અમે ફરિયાદ કર્યો, લેખિત કરી, અલ્ટિમેટ આપ્યા છે, અમે 155 303 પર કોલ પર ફરિયાદ આપી છે, પણ કોઈ અધિકારી કે કોઈ સુદ્ધા જોવા અહીંયા આવતું નથી। ના છૂટકે અમારે આ મીડિયા બોલાવવું પડ્યું સાહેબ। અચ્છા, કેટલા સિનિયર સિટીઝનને આવવા જવામાં તકલીફ પડતી છે તમામ લોકોને? હા, સિનિયર સિટીઝનને તકલીફ જ પડે છે, કારણ કે દર્શન કરવા રવિવારે આવે ને ત્યારે સખત મુશ્કેલી તો પડી જ રહી છે। નાના બાળકોથી માંડીને મોટામને મુશ્કેલી પડી રહી। એક બાજુ સ્ટ્રીટ લાઇટ રાત્રે બંધ હોય છે, વધારે એ પ્રોબ્લેમ છે। આ રોડ આખો સળંગ ત્યાંથી આ ધારો કે હીરાવાડી સુધી આ જ પોઝિશન છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। કોન્ટ્રાક્ટરને કહીએ તો કે કોર્પોરેશનનું કામ છે, કોન્ટ્રાક્ટરને પૂછીએ એટલે કે હું તો પેટા કોન્ટ્રાક્ટર છું, એટલે એકબીજાની ઉપર રોડે રાખે છે પણ કામ કરતા નથી। તો હવે તમે શું કરવાના છો? હવે ના છૂટકે ઉપવાસ ઉપર ઉતરવાની ચાલી રોડ જ બંધ કરી દેવાનો। મુખ્ય જે માર્ગ આવેલો છે, માર્ગની જે તમામ જે જગ્યા ઉપર ખાડા ખોદવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરી છે તે પૂર્ણ કરી દેવાની વાતો કરવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો જે ગત ચોમાસામાં જે પાણી ભરાતા હતા તે ગટરના પાણી જે છે તેના નિકાલનું કોઈ નિવારણ નથી લાવ્યા। કોન્ટ્રાક્ટરોને ખાસ એવું લાગી રહ્યું છે કે ફક્ત ને ફક્ત પૈસા કમાવાની લાલચ હોય અને સ્થાનિક લોકો જે છે તેને હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આ મામલે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ અહીંના સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે। કેમેરામેન સારથી શાહ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।